એના કરતા ન મળે એમ કોને? તો ન મળે એમ કેમ કહેવાય? આટલા બધા આંટા મારે છે ને લોકો. મળે તો છે પણ આટલો બધો વિલંબ છે. આ તો એક સામાન્ય દ્રષ્ટાંત થયું, પરંતુ એને જો આપણે તત્વજ્ઞાનની રીતે ગણીએ તો 3.5 કરોડ પ્રાકૃત પ્રલય વીતી જાય ત્યાર પછી આપણને મનુષ્યનો દેહ મળે છે. પ્રાકૃત પ્રલય એટલે હદ થઈ ગઈ કહેવાય. એ તો આથી સંખ્યાનો પાર ના આવે એવો છે. કારણ કે આ બ્રહ્મા અને એના કરતા પ્રકૃતિ પુરુષનું તો કેટલું બધું કે આ બ્રહ્મા જયારે એક એની આંખ ઉપરથી નીચે કરે એટલે મટકું મારે ને એમાં આપણા 666 વર્ષ વીતી જાય. હવે એ બ્રહ્મા અને પ્રકૃતિ પુરુષની દ્રષ્ટિથી જોઈએ તો ક્યારે પત્તો પડે? હવે આટલો મોંઘો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયેલો છે. હવે આ મોંઘો મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી ગઈકાલે ડોક્ટર સ્વામી આપણને બહુ સુંદર વાતો કરેલી કે એનો ઉપયોગ પણ સમજવો જોઈએ. વસ્તુ તો મળી આટલી મોંઘી, તો પહેલા તો એને એ કેટલો મોંઘો છે એ સમજવો જોઈએ. એનો જે કિંમત ન સમજાય તો એનો ઉપયોગ સમજાય નહીં. પહેલા એનો મહત્તા સમજાય પછી એના ઉપયોગની મજા આવે. એટલે આપણા શાસ્ત્રો આપણને આ સમજણ પાડતા કહે છે કે આ મનુષ્ય દેહ કેવો મોંઘો. તો કહે છે મળી મનુષ્ય દેહ મોંઘા મૂલની, ફરી ફરી મળે નહીં એહ સતસંગ કીજીએ. જેને દેવ વાંચે ઘણું દિલમાં તોય પામે નહીં તન તેહ સતસંગ કીજીએ. દેવો પણ એવી ઈચ્છા રાખે છે કે આ અમારા જો કંઈ પુણ્ય બાકી રહ્યા હોય ને તો એ તમે જરા બાકી રાખીને એની અવેજીની અંદર અમને પૃથ્વી ઉપર મનુષ્ય દેહ આપો તો અમે લોકો કંઈક મુક્તિ મેળવીએ. બાકી આમાં તો ભોગ છે, બાકી આમાં કંઈ યોગ થાય એવું છે નહીં. દેવો પણ આની ઈચ્છા રાખતા હોય છે. એ દેહને આપણે પ્રાપ્ત કરીને બેઠા છીએ. લો કેટલો બધો મોંઘો. અને અમારા મુક્તાનંદ સ્વામી તો ક્યારેક કહે છે અને યોગી બાપા બહુ ગાતા કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં મળે ફરી રે મોંઘો નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. માન મરડાઈ મોટપ મેલી ભજી લ્યો હરી. નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. આ અતિ મોંઘો આ માણસનો અવતાર ફરી મળતો નથી. ફેર ના મળે. હો આ છે ને બહુ એક્સિડેન્ટલી આપણે ભેગા થઈ ગયા છે એટલે બહુ જન્મના પુણ્ય એમ સમજીએ, પણ આ ફરીથી આવો યોગ મળવો બહુ મુશ્કેલ, અતિ મુશ્કેલ આ યોગ છે કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ, પછી દુર્લભમાં દુર્લભ આવા સત્પુરુષનો સત્સંગ, અને પછી દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું. હવે આપણને બે વસ્તુ પ્રાપ્ત થઈ છે. શું મળ્યું છે? એક મનુષ્ય દેહ મળી ગયો, અને એના કરતા પણ દુર્લભ આ પ્રમુખ સ્વામીનો યોગ થઈ ગયો. હવે આટલાથી તાળી વગાડવાની નહીં હો. હવે ત્રીજી વાત અતિ દુર્લભ છે કે દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું. એ ગરબડ થાય છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ ચારે અંગે યુક્ત એવો જે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એ અતિ દુર્લભ. હવે જો દુર્લભતા સમજાવી હોય તો એકાંતિકપણું આવ્યા વગર રહે નહીં. જેમ તમને આ દેશ દુર્લભ મનાયો છે તો તમે ક્યાંથી આવી ગયા? છેક દૂર દેશથી પણ અહીં આગળ આવી ગયા પૈસો લેવા માટે. આપણને જો સમજાય તો પ્રયત્ન કરીએ, બાકી જો પ્રયત્ન નથી કરતા તો સમજવું કે આપણને જોઈએ એવું સમજાયું નથી, ખાલી વાતોમાં છે. આ તો કહેવાય નહીં, પણ શું થાય કે જો ચાલી ન શકાતું એ માર્ગે તો સમજવું કે આપણે આ વાતોમાં નિશ્ચય છે, વાતોની અંદર સમજણ છે, પણ ખરેખર વર્તનમાં નથી. જેમ આપણે બહુ સ્થૂળ દ્રષ્ટાંત આપીએ છીએ ને કે જેમ આપણને આ સ્થૂળ વસ્તુઓનો એટલો બધો મહિમા સમજાયો હોય છે તો કેટલું સાચવીએ છીએ. આ દેશની અંદર કોઈનું હીરો છે, કેટલો સાચવે છે. ખરી રીતે તો પથ્થરનો ટુકડો છે, બીજું છે શું, પણ એનો મહિમા સમજાયો છે તો તમે જુઓ એ જબરજસ્ત બધા બંદૂકધારી આમ ઉભા રહ્યા છે, કારણ કે એનો મહિમા સમજાય. 24 કલાકની એની આ ચોકી લ્યો, એક સેકન્ડ પણ એને રેઢો મૂકવાનો નહીં. તો એક પથ્થરના ટુકડાનો આટલો બધો મહિમા એ લોકોને સમજાઈ ગયો છે. તો પછી આપણો આ જે દેહ છે, મનુષ્ય દેહ, કેટલો મોંઘો, કેટલો બધો દુર્લભ છે. ગઈ વખતે લોસ એન્જલિસની અંદર અબ્રાહમ લિંકનનું એક પૂતળું જોયું ત્યારે એમાં આટલો ખ્યાલ આવ્યો
કે 15 મિનિટ સુધી એ લોકો પૂતળાને ચાવી ભરીને ઇલેક્ટ્રિસિટીથી ચલાવે છે. આપણને એમ લાગે કે નહીં, બરોબર એઝ ઇટ ઇઝ અબ્રાહમ લિંકન જ આવી ગયો, એની આંખો પટપટે, પાંપણો હલે, ગાલ હલે, બધું જ બરોબર. હવે પૂછ્યું કે આનો ખર્ચો કેટલો થયો? એટલે કે તમારા ઇન્ડિયન રૂપીઝમાં 8 કરોડ રૂપિયા થાય છે. આ 15 મિનિટ આને બોલાવવાના 8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે અમે. કારણ કે પેલો મરી ગયેલો તો કઈ કબરમાંથી ઉઠાડીને ઉભો કરાયો છે નહીં, પણ અમે આ એનું સ્ટેચ્યુ બનાવીને એને ઉભો કર્યો છે. અમને એમ થયું કે 15 મિનિટનું પૂતળું જો આ ચલાવવા માટે 8 કરોડ ખર્ચવા પડતા હોય તો આપણું પૂતળું 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ વગર ચાવીએ ચાલતું હોય, ઇલેક્ટ્રિસિટી વગર, તો તમે પછી 15 મિનિટના 8 કરોડ, તો પછી જે પ્રમાણે ગણી લો વેપારી રીતે, તો 50 વર્ષના કે 60 વર્ષના કેટલા કરોડ થાય? તો કાલના ડોક્ટર સ્વામી કહેતા કે 1 કરોડ રૂપિયાની આપણે કરોડ રૂપિયા દેતા મનુષ્ય દેહ મળે નહીં. કરોડ રૂપિયા દેતા નહીં, હવે તો અબજો ઉપર જતું રહે. અબજો રૂપિયા દેતા મનુષ્ય દેહ મળે નહીં. એને ફરીથી પાછો ક્યાંથી લાવો? જે ગયેલાને પાછો લવાય છે. એટલા માટે આપણી કિંમત તો બહુ છે, પણ આપણે કિંમતને સમજી શકતા નથી. એટલે એને ન સમજીએ એટલે ગમે તેમ આપણો ઉપયોગ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી એક દ્રષ્ટાંત આપેલું છે કે એક વખત એક શેઠિયો ફરતો ફરતો એક જંગલમાં ગયો અને જંગલની અંદર એને ચંદન બળતું હોય એવી ગંધ આવી. એને એમ થયું કે ઓહો, આ હેમ ગોપાળની ઝાડીમાં કયો કોઈ શેઠિયો બીજો રહેતો હશે ચંદન બાળે છે એમ. એટલે ગયો ત્યાં તો કઠિયારો, અને એ તો રસોઈ પકાવતો અને ચંદનના લાકડા જ બાળીને રસોઈ કરે. બોલો કે મૂર્ખ, અત્યારે તો 80 રૂપિયા કિલો છે અને તું આ રીતે ચંદન બાળે છે? અરે કે અમારી તો પેઢીઓથી આ કામ ચાલુ છે. હા કે પહેલું નથી, અમારા તો બધા બાપ દાદા આ રીતે જ રસોઈ કરતા આવેલા છે. એટલે કે આ તો ચંદન કહેવાય. કે બરોબર છે, તમે ચંદન કહેતા હોય, અમે તો લાકડું કહીએ છીએ. ત્યારે કે છે કે હું લઈ જવા, ઉઠાવો, એમાં કઈ એવું છે જ નહીં. એટલે પેલા અડધું ખેંચી કાઢ્યું, અડધું સળગતું ખેંચી કાઢ્યું, અને પોતે તો વિષ્ણુનો ભગત હતો. રોજ ઘસી ઘસી અને ભગવાન વિષ્ણુને અર્ચા કરે. એટલે ભગવાન વિષ્ણુને અર્ચા કરે એટલે 6 મહિને ચંદન પૂરું થયું, નાનો દેહ પૂરો થયો. અને ભગવાનના પાર્ષદો એને લેવા આવ્યા. ત્યારે કહે છે કે મારું કઈ પુણ્ય કે ત્યાં ચંદન ઘસી ઘસીને આ ભગવાનનું જે પૂજન કર્યું, અર્ચા ભક્તિ. અને શું કહેવાય છે? અર્ચા ભક્તિ. એ અર્ચા ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈ ગયા અને તને હવે ધામમાં લઈ જઈએ છે. ઓહો, પેલો તો રાજી થઈને ઉપડી ગયો. હવે આ દ્રષ્ટાંતનું સિદ્ધાંત ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે આ હેમ ગોપાળની ઝાડીને ઠેકાણે આ સમગ્ર દુનિયા, ભરતખંડ એટલે આખી દુનિયા જ સમજવાની એ જમાનામાં. હવે એ હેમ ગોપાળની ઝાડીને ઠેકાણે ભરતખંડ છે. અને પેલું બાવનું ચંદન, ચંદનમાં પણ ક્વોલિટી, બાવનું ચંદન બહુ ઉત્તમ ગણાય, એની જગ્યાએ મનુષ્યનો દેહ છે. પણ આપણે કઠિયારા જેવા જે દેહ ધારણ કરનારા એને ખબર વગર હરાજ રાખીએ છીએ. શેમાં હગાઈએ? બૈરાન છોકરાને ખાવું ને પીવું ને એ બધું હોનલોલો ને પછી આ બાજુ મોરે બધા એ ટાપુમાં ફરાફર ને આગા પાછા ને ફર્યા જ કરીએ છીએ. અને એમ કરતા 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 કેટલું બધું બળી ગયું આપણું, અને એ સળગી જ જાય. હવે એને કોણ કે આ મનુષ્ય દેહ સળગે છે? આ મોંઘું ચંદન સળગી રહેલું છે, ચંદન કાયા. આ ચંદન કાયા સળગી રહેલી છે, અને કોણ કે આ ઉપયોગ આનો આ નથી? ડોક્ટર સ્વામી ગઈકાલે ઉપયોગ બતાવેલા ને કે આ ચંદનનો ઉપયોગ, આ લાકડું આ રસોઈ બનાવવા માટે ન હોય, જલાઉ લાકડા ઘણા હોય છે, આનો ઉપયોગ કંઈક જુદો છે. પણ એને કોણ કે, કોણ ખબર આપે કે આવું બધું તારું સળગે છે? એટલે કહે છે ને કે આ બધું જીવન ચાલુ રહ્યું છે, કે તારું જીવન જોને જાતું રહ્યું, તોય માયામાં મન વળગી રહ્યું. હવે જાગ જગતથી ચેતી જા, તું પ્રીત પ્રભુથી કરતો જા. હવે આ એને કહેનારો કોક જોઈએ. જેમ પેલો શેઠિયો આવ્યો તો એનું અડધું સળગેલું એને સુધાર્યું. એવી રીતે ઘણાના આવા જીવન સળગતા જ હોય. સરસ મજાના દેહ મળેલા હોય, પરંતુ આમ નામ ચાલ્યા જતા હોય. એને કોઈ કહેનાર હોય તો જ પાછું વળે. અમે જુઓ કે રાવણનો દેહ આખો ને આખો 1,80,000 વર્ષ સુધી ભાટ કરતો સળગી જ ગયો. કંસનો સળગી ગયો, શિશુપાલનો સળગી ગયો, દંત વક્તનો સળગી ગયો, આખો ને આખો દેહ સળગી ગયો. એને કોઈ બતાવવા મળ્યું નહીં, બતાવવા તેની સામે જોયેલા હતા નહીં. કેટલા લોકોના દેહ આમ ને આમ સળગવા જ માંડ્યા. અને હવે કોક એવા હોય કે એને અડધેથી કોઈક સુધારે. જેમ વાલ્મીકીનો પણ અડધો હળગી ગયેલો. વાલ્મીકી વાલિયો ભીલ હતો, એનો અડધો હળગી ગયેલો. ત્યાં એને નારદજી કહે છે, આ શું કરે છે? આ તું જે પાપ કરે છે એમાં તારા કઈ હગાવાલાનો ભાગ ખરો?
હગાવાલા કે તું જે લાવે ને મિલકત એમાં ભાગ, પાપ તો જે કરે ભોગવે. પેલો હો અંધારામ ગયું ને ત્યાર સુધી. અને એ વખતે એનો અડધો દેહ કામમાં આવી ગયો તો આપણને રામાયણની ભેટ મળી ગઈ. નહીતર એનું જિંદગી જેમ બીજા લાખો કરોડો ગયા એમ એનું પણ જીવન એમને એમ ચાલ્યું જાત. એમને એમ કોઈ એને પૂછે નહીં, કોઈ એને પૂછત નહીં, અને એના જીવનો ચાલ્યા જતા હતા. એટલા માટે તો નિષ્કાળાનંદ સ્વામી કહે છે કે એવા છત્રપતિ ચાલી ગયા રાજ મૂકી રાજનજી, એ દેવ દાનવ માનવ મુનિ જાણો સર્વે સુપનજી, એ જનુની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી, એ ઉપદેશ આપ્યો એણી પેરે, થયો સંસારીડો આગજી, જનુની જીવો રે ગોપીચંદની. ગોપીચંદન એની રાણીઓ નવરાવતી હતી. અને એ પોતે આ પ્રમાણે તેલ ફૂલેલ અત્તરથી આમ તબિયતથી આમ નાતો હતો. ઉપર એની માતા મેનાવતી ઊભી હતી અને પોતાના પુત્રની કેસર વર્ણી કાયા જોઈ અને એની આંખમાંથી એકદમ આંસુની ધારા વહેવા માંડી. અને એ આંસુ એના શરીર ઉપર પડ્યા ત્યારે પેલો કહે છે કે મારી માની આંખમાં આંસુ. એ કહે છે માં, જો તમારી આંખ સામું કોઈએ જોયું હોય તો એની આંખ ફોડી નાખું, તમારી આંખ સામે કોઈ આંગળી કરી હોય તો એની આંગળી કાપી નાખું. હું તમારો એકનો એક પુત્ર અને રાજા, અને આ પ્રમાણે મારવાનો હું ધણી કહેવાઉં, અને તમે આ પ્રમાણે રોવો એ કેમ બને? શું થયું તમને? માતા કહે છે કંઈ બેટા થયું નથી, કંઈ દુઃખ છે નહીં, પણ કે તમારી આંખમાં આંસુ કેમ? કે બેટા એક વિચાર આવ્યો કે તારી આવી સુંદર મજાની કેસર વર્ણી તાંબા જેવી કાયા જોઈ મને એમ થયું કે તારા બાપની પણ આવી જ કાયા હતી, આવી જ સુંદર મજાની કેસર વર્ણી કાયા એની હતી, અને એ પણ એક દિવસે પડી અને રાખમાં રોવાઈ ગઈ. એ મેં મારી નજરે જોયું, આજે વિધવા થઈને હું બેઠી છું, અને મને એમ થયું કે બેટા તારી પણ કાયા એક દિવસે રાખમાં રોવાઈ જશે અને આમ નામ તું ચાલ્યો જઈશ. બોલો છોકરો જુએ છે એની માની સામું કે માં શું કહેવા માંગો છો? કે બેટા એટલું જ કહેવાનું કે આ સુંદર મજાનો દેહ મળેલો છે, મનુષ્ય દેહ, એ આમ નામ રાણીઓના સહવાસમાં તારો પૂરો થશે. અને તારા બાપ ગયા, તારા બાપના બાપ ગયા, કેટલા રાજા મહારાજાઓ આ ભૂમિ ઉપર ચાલ્યા ગયા, કશું કંઈ કર્યું નહીં. તો કે એનો ઉપાય ખરો? કે ઉપાય એ કે કોઈ સારા સત્પુરુષને શોધી લે અને નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. આ નાશવંત દેહ તો છે, પણ એમાં જેમ પતરાળામાં લાડવા જમીએ પતરાળું ફેંકી દઈએ, એમાં દેહથી ભગવાન ભજી લેવાના છે. બાકી તો આ કંચન કાયા એ તારી ધૂળ ભેગી થવાની છે. અને એ શબ્દ પેલા ગોપીચંદના કાનમાંથી હૃદયમાં પહોંચી ગયા. ભીના ધોતિયા ત્યાંથી નીકળી ગયો. એક મિનિટનો પણ, એક સેકન્ડનો પણ વિલંબ નહીં, અને નીકળી ગયો. એટલા માટે તો નિષ્કાળાનંદ સ્વામી કહે છે કે ઉપદેશ આપ્યો એની પેરે, થયો સંસારીડો આગજી. એના સંસારમાં આગ લગાવી દીધી એની માએ આગ લગાવી દીધી. અને તો બેટા ચાલ્યો જા, એકનો એક છોકરો સંસાર છોડીને ભગવાન ભજવા ચાલ્યો ગયો. તો આજે આપણે એને ગઈએ છીએ વર્ષો પછી પણ કે જનુની જીવો રે ગોપી ચંદની. યોગીજી મહારાજ કહેતા કે ગોપીચંદની જનુની જીવો અને બીજા બધાની મરો, કારણ કે કોઈ ભગવાન ભજવા મોકલતી નથી. એટલે આ વાતો એવી કહે છે કે કેટલીય જનુનીઓ આ પૃથ્વી ઉપર થઈ ગઈ, પણ શું ફાયદો કે જે પોતાના પુત્રને ભગવાનના માર્ગે જો ન મોકલી શકતી હોય તો. એટલે આ વાત એવી છે કે કાયા તો બળે છે, જો સમજજો. પેલાની પણ અડધી બળી ગયેલી, પણ જયારે એને ખબર પડી કે આ પ્રમાણે આ કાયાનો પણ કંઈક ઉપયોગ છે તો આજે નીકળી પડ્યો. ત્યારે આ વાત કે કેટલાની કંચન વર્ણી કાયા આમ ને આમ ચાલે છે. તુલસીદાસ પણ વિષય આસક્ત હતા અને પોતાની સ્ત્રીની અંદર અતિ ચકચૂર રહેતા. અને એ વખતે જયારે વરસાદ હતો, નદી બે કાંઠે હતી, એનું સાસરું સામી કાંઠે નદીના, અને એ વિષયની અંદર આસક્ત થયેલો તુલસીદાસ એ જોતો નથી કે હવે આ મારે કેવી રીતે આમાં જવાશે. પણ જયારે કામ ઉપડ્યો ને એટલે એમ થાય કે મારી સ્ત્રીને મળવા જવું છે. બે કાંઠે નદી. હવે એને જોયું કે વરસાદ એટલો બધો, નદી બે કાંઠે આવી ગયેલી, કોઈ તરાપો નહીં, કોઈ હોડી નહીં, એક મળદું તણાતું હતું. એના મનો કા તરાપો છે. કામાંદ બને ને એટલે કશું દેખાય નહીં. એને કઈ ખ્યાલ જ ના આવે કે આ મળદું છે કે તરાપો છે.
આંધળો હોય એનું નામ આ જ ને. આંધળા બની જવાય, મોહથી અંધ બની જવાય, કામથી અંધ બની જાય. યોગી બાપા બહુ કહેતા કે જેમ આ પ્રમાણે પેલો આવે ને, જેમ માણસ પોતાના ઘેર આવ્યો અને કહે છે ગગા માં આવી, ગગા માં આવી, ત્યારે યોગી બાપા કે ગગાની માં કે તારી માં? એ તો વિચાર કર, ગગા માં આવી. હવે એ પ્રમાણે ખબર ન પડે હું બોલું છું, પણ એમ કે તારી માં એમ બોલવું છે ને, તારી તો વહુ છે, માં તો પેલાની છે. પણ આવું બની જાય છે કે એને ખબર ન પડે કે હું બોલીએ છીએ. એટલે આ નથી આપણે તો મમ્મી કહીએ છીએ આજકાલ, પણ કોની, તારી કે પેલા છોકરાની? આ યોગી મહારાજના જૂના શબ્દો, કાઠિયાવાડી શબ્દોમાં આવું આવતું. એટલે આવું બની જતું હોય છે કે જયારે માણસ મોહ વ્યાપે ને ત્યારે એને કઈ દેખાય જ નહીં કે હું શું કરું છું. આ મોહનું સ્વરૂપ જ આવું છે ભાઈઓ, કે એને કઈ ભાન ન રહે કે ચેતન કે અચેતનનું, કે પછી એ વિવેક બધો ભૂલી જાય. અખોદરનો એક બ્રાહ્મણ હતો અને એ વિધુર હતો, 50 વર્ષની ઉંમર થયેલી, છોકરો 20 વર્ષનો હતો. અને છોકરાએ કહ્યું બાપા હવે આપણે કંઈક કે તારા માટે છોકરી શોધી લાવું એટલે પછી શાંતિ. છોકરી શોધવા ગયો ત્યારે છોકરી છોકરા કરતા મોટી 30 વર્ષની ઉંમરની જોઈ અને રૂપાળી હતી. એટલે કે લાવ ને હું પરણી લઉં. એ પરણીને આવ્યો. એટલે ગગાના મનમાં એમ થયું કે મારા બાપા મારા માટે વહુ લાયા, કે તારી માં આવી પગે લાગ કે આવે. પેલો કે આ શું કર્યું કે હવે તારું ફરી ગોતીશું, અત્યારે તો મારું પતાવીને આવ્યો. આવું બની જાય. એટલે આ અંધ બની જાય, માણસને ખબર ન પડે કે આ બરોબર થાય કે નહીં, આ હરખું કહેવાય કે નહીં. આવા માણસો પણ દુનિયામાં હોય છે. એટલે બહુ મુશ્કેલ છે આ બધા દોષોમાંથી દૂર થવું. એટલે અતિ અઘરી વાત કે એને દેખાય જ નહીં. જેમ કાલિદાસ પણ કહે છે ને કે કામ આરતા પ્રકૃતિ કૃપણા ચેતના ચેતને શું, મેઘદૂત, કે એને ખબર ન પડે કે આ શું છે ને શું નહીં. એટલે બેસી ગયો એની ઉપર અને પહોંચી ગયો ત્યાં. અને વરસાદ બહુ વરસે અને બારણા બધા બંધ. અને એક જોયું કે એક સાપ વળગી પડેલો દિવાલ ઉપર. એના મનો મારી વહુએ મારા માટે દોરડું લટકાવ્યું, ઉપડી ગયો પકડીને. એની વહુને મળ્યો. એની વહુ કહે છે કે આ શું ચિંતામણી, કે આ તમે શું કરીને આવ્યા? આ પલળીને આ મેઘલી રાતે વરસાદ વરસે છે, તમે આવ્યા કઈ રીતે? કે દોરડે ચડીને. કે ક્યાં દોરડું છે? ફાણસથી જોયું તો સાપ. કે નદી પાર કેવી રીતે કરી? કે તરાપા ઉપર, નદી કાંઠે જ ઘર હતું, ત્યાં જઈને જોયું તો મળદું. કે તમને ખ્યાલ ના આવ્યો? બ્રાહ્મણ છો, આ મળદા ઉપર બેઠા, આ સાપને પકડ્યો, કઈ તમને દેખાયું નહીં? એ કે તારા સિવાય મને બીજું કશું દેખાતું નહોતું. ત્યારે પેલી સ્ત્રીને અરેરાટી થઈ ગઈ કે અરે આ દેહ તદ્દન નકામો, આ મનુષ્ય દેહ છે, આ તો તમને ઉપરથી ચામડા મઢાય જેવું લાગે છે, બાકી અંદર તો 5 પરું ને બીજું કશું જ નથી. અને એને કહી દે છે કે જયસી પ્રીત હરામ સે વૈસી હરિસો હોય, ચલા જાય વૈકુંઠ में और પલાન પકડે કોઈ. આ મારા હરામ જેવા દેહમાં જેમ તમને આટલી પ્રીતિ લાગી છે ને, એવી જો તમને ભગવાનમાં લાગી જાય ને તો ચલા જાય વૈકુંઠ में और પલાન પકડે કોઈ. આંખ ઉગડી ગઈ. અને પેલી ચંદન કાયા અડધેથી એ કામ આવ્યું. હો, આમાં તો જાગો ત્યાંથી હવાર. હો, એવું નથી કે પહેલાથી શરૂ કર્યું કે આ બધા છોકરાઓ સાધુ થાય છે, એવું કઈ નહીં. તમને પણ કોઈને ચટકી લાગતી હોય તો ઓપન ડોર છે. એના માટે જો આવવું હોય તો આ 700ની સંખ્યામાં આપણા વાંધો નથી ને, મોટા આવે તો ના સ્વામી ના પાડે છે. એટલે જેને આવવું હોય એને કઈ વાંધો નથી. એટલે આ પ્રમાણે આ તો બધા માટેનું આમંત્રણ છે, જાહેર આમંત્રણ. પણ આપણામાં હવે આપણું શું કામ, આપણું હળગ્યું છે, પૂરું થવા દે. એક વખત એવા ભાઈ મળેલા, અમે એક ગામમાં ગયેલા. અને ગામમાં ગયેલા સુરતની બાજુમાં, 90 વર્ષની ઉંમર હતી એમની, 90 વર્ષની. અને સ્વામી ગયા અને એમાં આપણા સંત મંડળ ગયેલું, ત્યાં ગંધ મારે દારૂની. અને પછી સ્વામી કહ્યું કે કાકા આ શું કર્યું તમે? કે સ્વામી હું પહેલા પીતો નહોતો, પણ મારા દીકરા પીતા હતા બધા, એટલે મને એમ થયું કે લાવ હું પણ થોડો ટેસ્ટ કરું, એટલે આ મેં શરૂ કર્યું. પણ કે તમારા દીકરા હોય તો છોડી દો, તમે છોડી દો. ત્યારે એ શું કે સ્વામી દીકરા હોય તો છોડ્યું ભલે, કારણ કે તો નાના આવે, મારે હવે ક્યાં બહુ લાંબુ જીવવાનું, મને પૂરું કરી લેવા દે. લો, આવા ઉલટા નીકળે. મારે હવે કઈ ક્યાં લાંબુ જીવવાનું છે, હું પૂરું કરી નાખું આમ નામ. કે હવે તમે વિચાર કરો કે ઘણાને એમ કહીએ કે તમારી ચંદન જેવી કાયા સળગી ગઈ, આ દારૂ માંસ ને બધું છોડો. ત્યારે કે હવે મારે ક્યાં લાંબુ જીવવાનું છે, હવે હું પોતા પૂરું થવા દે, જેમ ચાલે છે એમ ચાલવા દો. કે ઘણા કે જેમ ચાલે છે એમ ચાલવા દો. ગઈ વખતે આ લંડનમાં જ એક ભાઈને સ્વામીએ કહેલું કે તમે હવે આ દારૂ છોડો. તો શું કે બાપા એ તો અક્ષરધામમાં જઈશું ને ત્યારે છૂટશે, હવે તો મરવા દો. સ્વામી કે અક્ષરધામમાં જઈશ કઈ રીતે? પણ તું સત્સંગ જતો એટલે સત્સંગની ભાષા મેં બોલ્યો. સ્વામી કહે છે એ રીતે અક્ષરધામમાં જવાશે નહીં. જેમ ચંદ્રલોક ઉપર જવું હતું પણ તૈયારી ક્યાં કરેલી લોકોએ? પૃથ્વી ઉપર જ ને.
પૃથ્વી ઉપર તૈયારી કરીને ખાલી સ્વિચ જ દબાવી એટલે રોકેટ ચંદ્રલોક ઉપર ગયું. એવી રીતે અક્ષરધામમાં જવાની તૈયારી ક્યાં કરવાની છે? મૃત્યુલોકમાં. હો, મૃત્યુલોકમાં રહીને જ અક્ષરધામમાં જવાની તૈયારી કરવાની. નથી કહે તો મરીશું ત્યારે બધું જશે, પ્રાણ અને પ્રકૃતિ બધું ભેળું જશે, માથા ઉઠ મૂકો ને લ્યો. હવે ક્યાંથી પણ જાય પ્રકૃતિ? પ્રાણ જાય પેલી પ્રકૃતિ જતી હશે, પ્રકૃતિ ભેગી જાય, પ્રાણની સાથે જાય ને બીજો જન્મ નિર્માણ કરે, એ કઈ નાશ પામે નહીં. પણ આવા ઘણાની કાયા આવી જતી હોય છે. આપણે તો પેલું આખ્યાન બહુ જાણીએ છીએ કે ખાણ ગામનો લાડુ બારોટ, એ પણ રંગ રાગની અંદર રહેનારો, 10 આંગળીએ વેઢ પહેરનારો અને એક વચનના લાખ રૂપિયા રહેનારો, હવે એ ફરતો 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 જયારે વજયસિંહ દરબારના ત્યાં આવી ગયો અને વજયસિંહે કહ્યું, ઓહો હો હો, આ તમારી જે કવિતાથી અમે ખુશ થઈ ગયા છે, તમને સોને મઢી દઈએ. અને એને સોને મઢવા માટે સોનીને બોલાયો. સોની માપ લેતો પણ સોની સ્વામિનારાયણો એટલે આટલું મોટું તિલક કપાળમાં. ત્યારે પેલો લાડુ બારોટ કહે છે કે મેં બધા સંપ્રદાય જોયા પણ આ 101નો માર્કો ને ભેંસ ભડકામણું તિલક કયા પંથનું છે? મહાજન કે આ સ્વામિનારાયણનું. ઓહો હો, એ ક્યાંથી નવું પાછું બેઠું કે ઓછું હતું કે વધ્યું કે અંદર? ત્યારે વજયસિંહ કહે છે, ભાઈ સાહેબ અમારા રાજ્યમાં જ આવું છે, માટે તમે તપાસ તો કરો છો કે પાખંડ છે કે સાચું છે? લાડુ બારોટ કે તો મારું કામ, હું તો બારોટ ઉપડ્યા અને કે જોજો હો, પેલો હોની કે મીઠાની પૂતળી સાગરનો તાગ લેવા જાય, પાછી આવે તો ન આવે કે હું વાત કરે, હું પાછો આવું એવો છું. એમ તો કે ભલે જાઓ, વાત તો લાંબી છે પણ હું તો ભાવાર્થથી કહીશ. અને એ ગયા. શ્રીજી મહારાજ એના સંકલ્પ પૂરા કર્યા. કારણ કે એવા સંકલ્પ કરીને ગયેલા, જો ભગવાન હોય તો કાળા કામળા ઉપર ભાગવત વાંચતા હોય, ગળામાં ગુલાબનો હાર હોય અને એ ગુલાબનો હાર મને મારું નામ દઈને પહેરાવે લાડુ બારોટ લ્યો, તો સમજુ કે ભગવાન ખરા. ભગવાને બધું કર્યું પણ એને રસ થયો, એ રહ્યા ખરા પણ પેલો રંગ રાગ એવો. હો, પછી મહારાજે કહ્યું કે આ દાદા ખાચેની 2 બહેનો છે ને, એ સંસાર માંડતી નથી અને પરણાવી છે છતાં સાસરે જતી નથી, માટે તમે કંઈક વાતો કરો ને. અરે એ તો અમારું કામ, અમે તો બારોટો ત્યાગીને ગ્રહસ્થ બનાવી દઈએ, એવી શૃંગારની વાતો કરીએ કે એને સંસારનું મન થાય. આ કામ હું કરું કે જાઓ. અને ગયા અને લાડુ બારોટે બધી વાતો કરી, બધી પ્રવીણ સાગરની અંતે બધી આડી અવળી. અને પછી એમ કરતા 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 વાત પૂરી થઈ. લાડુ બારોટ ને પેલા જયા અને લલિતા કહે છે કે બારોટ વાતો પૂરી થઈ ગઈ. હા, કે હવે અમારી વાતો સાંભળો. કે લ્યો હવે તમારી સાંભળું. કે અમે કાઠિયાણીએ કહેવાઈએ, રૂડા રૂપાળા દેખાઈએ, પણ તમે જુઓ કેવું છે કે જેમ એક સુંદર મજાની સોનાનું ચરુ હોય અને ચરુના અંદર 5 પરુ ને લીંટ ને લફરા ને વિષ્ટા ને મૂતર ને એ બધું ભર્યું હોય, બરોબર, અઠવાડિયાનું ભેગું થયું હોય. એની ઉપર પછી રેશમી વસ્ત્ર બાંધ્યું હોય અને પછી અહીં લાવીને સભામાં એને ખોલવામાં આવે તો કેવી મજા આવે. પલાન તો ઉલટી થઈ. લાડુ બારોટ ને એકદમ ઉલટી થઈ ગઈ કે આ શું કહો છો? કે જુઓ અમારા શરીર ઉપરથી બધા આવા છે પણ અંદર તો આ જ ભરેલું છે બારોટ, માટે આ ભગવાન ભજી લો, આ કઈ કામ તમારી કાયા આવશે નહીં. લાડુ બારોટ મહારાજ પાસે આવ્યા, એક એક બધા અલંકાર ઉતારવા માંડ્યા. મહારાજ કે હું જ છે પણ શું કરીને આવ્યા? પેલી બહેનોને કહ્યું કે નહીં કે મને ઉપદેશ લેવા મોકલેલો કે આપવા મોકલેલો? શું થયું હતું કઈ? એ લોકોએ તો મને આ બળગાડ્યું અને હવે મને તમે સાધુ બનાવો. અને શું બન્યા? બ્રહ્માનંદ. પહેલા શ્રીરંગદાસ બન્યા, પછી બ્રહ્માનંદ નામ પડ્યું. પણ કોને એની કાયા સુધારી દીધી? પેલી લાડુબાને જીવુબાએ. એટલે આમ નામ કાયા જતી રે. આ દેહ છે ને, શરીર આપણું મનુષ્યનું, એમને એમ વયું જાય. હો, એમને એમ ચાલી જ જવાનું હતું. પણ એની અંદર જો આવા પ્રમુખ સ્વામી જેવા સંત આવી જાય ને અને કહે કે આ શું કરે છે, આ ક્યાં હાલ્યો જાય છે, આ શું પાછળ ને પાછળ દોડે છે, કંઈક પાછો વળ, ત્યારે આપણે પેલું જે ઘસીને જો ભગવાનના માટે આ કાયા ચડાવી દઈએ ને તો પછી આપણે છતી દેહે અક્ષરધામમાં બેસી શકીએ. એટલા માટે ઋષભદેવ પોતાના પુત્રોને કહે છે, નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે. હે પુત્રો, આ મનુષ્ય દેહ તમને કેવળ હમણાં આપણે વર્ણન કર્યું ને એના માટે પ્રાપ્ત થયેલો નથી. શ્રીજી મહારાજનું જો મોટામાં મોટું કાર્ય હોય તો એ કાર્ય જ કે એમણે સંહારનું કાર્ય નહીં કર્યું પણ પરિવર્તનનું કાર્ય કર્યું. એમણે એ કર્યું કે જોબન વડતાલાનો પણ દેહ એમને એમ જતો હતો અને એને કહ્યું કે જોબન જીવન એમને એમ વયું જાય છો, કંઈક ભગવાન ભજો. અને જોબનને લઈને વડતાલનું મંદિર બની ગયું. અમારા આ બોચાસણના હીરામુખીનો દેહ પણ એમને એમ જતો હતો, દારૂ માંસની અંદર વ્યભિચારમાં ચકચૂર. શાસ્ત્રીજી મહારાજ કહ્યું કે હીરાભાઈ આ મનુષ્યના લક્ષણ ન હોય. હો, અને એ હીરાભાઈને પણ બદલી નાખ્યા. આ બાજુ બદલપુરના જે બધા આપણા બારિયા લોકો
એમના પણ દેહો એમને એમ જતા શાસ્ત્રીજી મહારાજે પલટ્યા. અને આ બાજુ ધરમપુર વાંસદાના જે આદિવાસીઓના પણ પેઢીઓની પેઢીઓ હળગી ગયેલી હો. પેલો જેમ કહેતો તમે પેઢીઓથી હળગાવીએ છે, એમ પેઢીઓથી દારૂ માણસ અને તાળીમાં ચકચૂર પડેલા, અને એ બધાને પણ પ્રમુખ સ્વામી મહારાજે માળા હાથમાં પકડાવી દીધી. ત્યારે આ પ્રતાપ સંતનો જ. અને આપણા ઇંગ્લેન્ડ અમેરિકાની અંદર પણ ઘણા આદિવાસીઓ ઘણા પણ અહીંયા આવીને દારૂ માણસમાં ચકચૂર થયેલા એવાઓને પણ માળા પકડાવીને બેહાડ્યા છે. એ પણ એમનો પ્રતાપ મોટો ગણાય. ત્યારે આ વાત એવી છે કે આપણો જે મનુષ્ય દેહ આ કેવળ મોજ શોખ કરવા માટે કે આ રંગ રાગ કરવા માટે નથી. યોગીજી મહારાજ અહીં જ બોલેલા બહુ વર્ષો પહેલા 70માં. આપણે લંડનમાં છે એવું માનવું નહીં, આપણે અક્ષરધામમાં છે એવું માનવું. આ બાપા બોલેલા. ત્યારે આપણને ખબર પડે કે આ લંડનમાં ભલે આવી ગયા પણ રહેવું આપણી રીતે રહીને આપણે આ લોકની અંદર આનંદથી જીવવું એ સ્વામી આપણને શીખવાડતા હોય છે. ત્યારે સાચા મનુષ્ય આપણે થવું. એક વખતે નાગરો બધા મંદિરે આવ્યા જુનાગઢ, અને નાગરો આવીને જાગા સ્વામી પાસે બેઠા. જાગા સ્વામી પાસે આવીને બેઠા. જાગા સ્વામી કથા કરતા કરતા કહે છે, પેલા નાગરો માણસ થાવ માણસ. નાગર કે કો બાપા આ કેવું? અમે તો માણસથી શ્રેષ્ઠ. નાગર પોતાનું બ્રાહ્મણ નો કહો, અમે તો સૌથી ઊંચામાં ઊંચા મનુષ્ય જો કોઈ પણ હોય તો નાગરને કે રે. એટલે હવે એને કે તમે માણસ થાવ એટલે શું? ત્યારે જાગા સ્વામી કે હજી તમે માણસ નથી, કારણ કે તમારામાં માણસના ગુણ આવ્યા નથી. એમાં પછી બધા મનુસ્મૃતિમાં માણસના લક્ષણ કયા છે ને કે શમ, દમ, દયા, શાંતિ, સત્ય, બ્રહ્મચર્ય, અહિંસા, આવા 10 ગુણ આવ્યા. ત્યારે માણસ થાય, પછી તો ભગત થાય, પછી મુક્ત થાય. એકાંતિકની તો વાતો જુદી થઈ ગઈ. ત્યારે પેલા નાગરોને સમજાવ, વાત તો સાચી છો મહારાજ, તમે કહો છો એ કે આ માણસ થવું એ અઘરું છે. એટલા માટે આ સાચો માનવી બનીએ તો એ બહુ થઈ ગયું કહેવાય હો. પછી મુક્ત અને ભક્ત તો પછી થવાય. એટલા માટે પોતાના પુત્રોને કહે છે કે હે બેટાઓ, આ તમને દેહ તો મળ્યો પણ તમને ઉપયોગ આવડતો નથી. ચાલુ જીવન ના જીવો. આપણે ચાલુ જીવન જીવવા કોઈ આવ્યા નથી. આ લોકો જે જીવન જીવે છે એ જીવન જીવવા નથી આવ્યા. આપણે લાઈફ ડિવાઇન, આપણે એક દિવ્ય જીવન જીવવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. એ નિર્ણય આપણા બધામાં હોવો જોઈએ. તમે ચાલુ જીવન તો જીવનારા ઘણા છે, પણ અમે જુદું જીવન જીવવા માટે આવ્યા છીએ. એ આપણને આ રાહબર પ્રમુખ સ્વામી આપણને શીખવાડી રહ્યા છે. આ ઋષભદેવ બોલી રહ્યા છે. એની એ વાણી સ્વામી આજે આપણને કે છે. એની વાણીમાં ફેર નથી. જે ઋષભદેવની વાણી છે એની એ જ વાણી પ્રમુખ સ્વામીની છે. જેમ એમને પુત્રો એવી રીતે આપણા પણ બધા એમના પુત્રો. અમૃતસ્ય વયમ પુત્રાહ શૃણવંતુ સર્વે. એ સાંભળી લો કે આપણે બધા અમૃતના પુત્રો છીએ. આપણો વેદ કહે છે. એટલે આપણને એ કહે છે કે આપણા પરમ પિતા આપણને આ ઉપદેશ આપે છે કે આપણે આના માટે જન્મ્યા નથી. ત્યારે આ પોતાના પુત્રોને આ કહેવું કઈ સહેલું છે? પોતાના પુત્રોને જતી કરવાની વાત થઈ. આ તો હવે એ પોતાના પુત્રોને આવી વાતો સમજાવે છે કે જુઓ, આ શરીર છે તો પડી જવાનું. એ કોઈ દિવસ આ શરીર રહેવાનું નથી. અત્યારે સારું લાગે. ગઈકાલે અક્ષરે સ્વામી આપણને સંભળાયેલું ને કે આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જી, અનંત ગયા ધન સંપત મેલી તારી નજરું આગે જી. કે આ તન રંગ પતંગ સરીખો. પતંગિયાનો રંગ કેવો હોય છે? આમ હાથમાં લો તો ઉખડી જાય પતંગિયું. એવી પ્રકારનો આ શરીરનો રંગ છે. અનંત ગયા ધન સંપત મેલી તારી નજરું આંગેજી. કેટલાય ચાલ્યા ગયા અને કેટલાય ચાલ્યા જશે, માટે કંઈક પાછા વળો. એ પ્રકારે ઋષભદેવ એ પોતાના આ પુત્રોને કહે છે કે મહતા પુણ્ય પરણેણમ કૃતેયમ કાય નવસયા. અનંત જન્મના પુણ્ય થયા છે ત્યારે આ નૌકા મળી છે શરીર. આ શરીર રૂપી નૌકા મળી છે તો કે છે પારમ દુઃખો દધેર ગંતુમ તર યાવન ભિદ્યતે. આ દુઃખના સાગરમાંથી પાર જવા માટે એ તૂટે નહીં ત્યાં સુધી નૌકાને અંદર ઢંકારા રાખો આ સત્પુરુષના સુકાનના નીચે, તો તમે ત્યાં પહોંચશો. બાકી તો એમ પહોંચાશે નહીં. એટલા માટે આપણે આના માટે આવ્યા નથી. આપણે કોઈક જુદા જ હેતુ માટે આ પૃથ્વી ઉપર આપણે આવ્યા છીએ. પણ પેલો રાંખ ધરો જીવ છે ને એ પછી આ લઈ લઉં, આ મેળવી લઉં, આ પ્રાપ્ત કરી લઉં, એની ખટપટની અંદર આ ભગવાન ભજવાનું પાછું ઠેલતો હોય છે. આપણે જોઈએ છે ને બધું કામ કરી લઈએ પણ પેલું ભગવાન ભજવાનું પાછું એને છે ને પેન્ડિંગમાં નાખતા હોઈએ છે. એટલે પછી એ રહી જ જાય. એ છેવટ સુધી પણ રહી જાય છે. એટલે કે છે ને કરી લે કામ રટ રામ ઉતાવળો. પેલું બધું તો ઠીક છે, ભક્તિ સૌથી પહેલી કરી લે.
એટલે પોતાના પુત્રોને આ જ સમજાવી રહ્યા છે કે હે પુત્રો, આ જે ખાવું પીવું યાની કે ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, એ મનુષ્ય દેહ માટેનું આ લક્ષણ નથી. આપણે તો કંઈક જુદું કરવા આવ્યા છીએ. માટે પુત્રો, આ શરીરથી તમે દિવ્ય તપ કરો. જો શું કે છે કે તમે દિવ્ય તપ કરો, અને એ તપે કરીને તમારું અંતઃકરણ શુદ્ધ થશે. જો આપણે અંતઃકરણની શુદ્ધિ જોઈતી હોય તો પછી દિવ્ય તપ થવું જોઈએ. અને એ તપ કેવું? ઇન્દ્રિયોનું તપ, અંતઃકરણોનું તપ. એની કથા અજામેળના આખ્યાનમાં જોઈશું કે તપ શું કહેવાય. એટલે એ તપ કરવાની વાત કહે છે. અને એમ કરતા કરતા તમારું અંતઃકરણ પવિત્ર થઈ જશે. અને અંતઃકરણ પવિત્ર થશે એટલે તમારામાં બ્રહ્માનંદની પ્રાપ્તિ થશે. ગઈકાલે ડોક્ટર સ્વામી આપણને કહેલું ને કે ભગવાન અને ભગવાનના સંતની સેવાથી અંતઃકરણ આપણું પવિત્ર થાય છે. અને પવિત્ર અંતઃકરણ થાય પછી જ ભગવાન બેસે.